જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્વનો વિડીયો છે, કારણ કે સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એક સહાય ચલાવવામાં આવે છે અને આ સ્પેશિયલ સહાય યોજનાનું નામ છે રાષ્ટ્રીય વયોશ્રી યોજના. હવે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સરકાર તમને અમુક જરૂરી વસ્તુઓ, જેમની પણ ઉંમર 60 વર્ષથી ઉપર છે એમને સરકાર દ્વારા અમુક જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે અને આ વસ્તુઓ છે એ તદ્દન ફ્રી મળે છે. આ આખી યોજના શું છે, આની અંદર તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો અને આનો લાભ મેળવવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો જેમના પણ પરિવારની આવક 15,000થી ઓછી હોય તો તેમને મફતની અંદર સાધનો મળશે. એટલે કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકો જે છે, એટલે કે જેમની પણ ઉંમર 60 વર્ષથી ઉપર છે, એમની રોજિંદી જિંદગી સરળ બનાવવા માટે મફત સહાયક સાધનો છે એ આપવામાં આવે છે. આનો લાભ એવા વડીલોને મળે છે કે જેમની માસિક આવક, એટલે કે મહિનાની વાર્ષિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે. મિત્રો વાત કરીએ તો ભારત સરકારે નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખી અને ઘણી બધી યોજનાઓ છે એ ચાલુ કરી છે. ઘણી બધી યોજના છે એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો દરેકને સામેલ કરી દેવામાં આવ્યા છે અને દરેક માટે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ ચાલે છે. આવી જ એક મહત્વની રાષ્ટ્રીય યોજના છે રાષ્ટ્રીય વયોશ્રી યોજના, જે ગરીબ વરિષ્ઠ નાગરિકોને સહાય પૂરી પાડવાનું કામ કરે છે. આવી યોજના હેઠળ વૃદ્ધોને તેમની આવશ્યક ચીજ વસ્તુઓ નિઃશુલ્ક મેળવવામાં મદદ કરવામાં આવે છે. હવે આની અંદર કોણ અરજી કરી શકે, તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ અને આ સાથે જ તેમની જે વય મર્યાદા છે એ 60 વર્ષથી ઉપરની હોવી જોઈએ. ગરીબી રેખાની નીચે આવતા લોકોને આ યોજનાનો લાભ છે મળે છે અને તે માટે વ્યક્તિ માટે બીપીએલ અથવા તો એપીએલ કાર્ડ હોવું જરૂરી છે. બીપીએલ કાર્ડ અને એપીએલની અંદર જે રાષ્ટ્રીય અન્ન યોજના અંતર્ગતનું કાર્ડ છે એનએફએસએ, કે જેને આપણે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કહીએ છીએ, એના અંતર્ગત આવતું જે કાર્ડ છે એ વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. આ યોજના માટે અરજી કરતી વખતે તેમને આધાર કાર્ડ, રાશન કાર્ડ, ઓળખ કાર્ડ, પેન્શન, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ સબમિટ કરવાનો હોય છે. ડોક્યુમેન્ટની અંદર વરિષ્ઠ નાગરિકની પાસે પોતાનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, પોતાના ઓળખ કાર્ડની અંદર ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકે છે. પેન્શન મળતું હોય તો એ, અને મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે. હવે યોજનાની મુખ્ય બાબત શું છે, તો કે આની અંદર વરિષ્ઠ નાગરિકોને કયા કયા સાધનો મફતમાં આપવામાં આવે છે, તો કે આની અંદર વરિષ્ઠ નાગરિકોને વોકિંગ સ્ટીક એટલે કે લાકડી, એલ્બો ક્રોચ, વોકર, ત્યારબાદ ટ્રાયપોડ, શ્રવણ સાધનો એટલે કે કાનના મશીન, વ્હીલચેર, કૃત્રિમ દાંત અને ચશ્મા, આટલી વસ્તુઓ છે એ મફતમાં આપવામાં આવે છે. મિત્રો પાત્રતાની વાત કરીએ તો લાભાર્થીની જે ઉંમર છે એ 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ અને તેમની પાસે બીપીએલ અથવા તો એપીએલનું એનએફએસએ કાર્ડ હોવું જોઈએ. પરિવારની વાર્ષિક આવક નહીં, પરંતુ વૃદ્ધની વાર્ષિક આવક 15,000થી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત 80+ જે વડીલો છે એને પણ એક વિશેષ સુવિધા આપવામાં આવે છે. 80 કે તેથી વધુ વર્ષના જે વરિષ્ઠ નાગરિકો છે તેમને તો તેમની જે વસ્તુઓ છે એ તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ યોજના અંતર્ગત તેમને 80 વર્ષથી ઉપર છે એમને આ વસ્તુઓ છે ક્યાંય પણ લેવા જવાની જરૂર નથી, એમના ઘર સુધી આ વસ્તુ મફતની અંદર સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. હવે અરજી કેવી રીતે કરવી, તો કે ગુજરાતની અંદર આ યોજનાનો લાભ લેવા માટે સ્થાનિક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, કે જેને આપણે ડિસ્ટ્રિક્ટ સોશિયલ સિક્યુરિટી ઓફિસ કહીએ છીએ, અથવા તો જિલ્લા કલેક્ટર કચેરી છે એનો તમારે સંપર્ક કરવો પડે છે. મિત્રો વાત કરીએ તો આની જે વેબસાઇટ છે એ છે https://scw.dosej.gov.in રાષ્ટ્રીય વયોશ્રી યોજના.
આ જે છે એ ઓનલાઈન વેબસાઇટ છે, અહીંયા ઉપર છે એને તમે અરજી કરી શકો છો. હવે જેનરિક આઇટમ, તો કે આની અંદર કઈ કઈ આઇટમો મળે છે, તો કે વોકિંગ સ્ટિક એટલે કે લાકડી, ત્યારબાદ આ એલ્બો, આ ટાઈપની વોકિંગ ઘણા લોકોની જરૂર હોય એ, ત્યારબાદ કરચીસ, આ વસ્તુ મળે છે, ત્યારબાદ કૃત્રિમ દાંત મળે છે, ચશ્મા મળે છે, ત્યારબાદ આ બધી વસ્તુઓ છે ફૂડ કેર કિટ મળે છે. તો આ બધી વસ્તુઓ છે આ યોજના અંતર્ગત મળવા પાત્ર થાય છે. આ ઉપરાંત સ્પેશિયલ આઇટમની વાત કરીએ તો આની અંદર ફોલ્ડિંગ વ્હીલચેર મળે છે, ત્યારબાદ ફોલ્ડિંગ વ્હીલચેર વિથ કમાન્ડ મળે છે, ત્યારબાદ આ બધી વસ્તુઓ છે એ ની બેઝ, બેલ્ટ, વોકિંગ સ્ટિક, આ બધી વસ્તુઓ છે આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે. મિત્રો વાત કરીએ એલિજિબિલિટી, તો સિનિયર સિટીઝન જે પીપીએલ કેટેગરીની અંદર આવે છે અથવા તો જેમની મંથલી આવક 15,000થી ઓછી છે એ લોકો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. ડિવાઇસની વાત કરીએ આપણે તો કેમ્પ મોડ અને બુકિંગ મોડ, બે મોડ હોય છે. કેમ્પ મોડની અંદર તમે કેમ્પ મોડમાં છે એને વસ્તુઓ છે લઈ શકો છો, અને આ કેમ્પ છે એ સ્ટેટ ગવર્મેન્ટ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનથી થઈ શકે છે. આમાં ડોક્યુમેન્ટ આપણે જે છે એ આધાર કાર્ડ, રાશન કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ છે. અને આની અંદર જે સ્ટાર આપેલું છે બધા ડોક્યુમેન્ટ તમારે આની અંદર ફરજિયાત સ્વરૂપે આપવાના હોય છે. તો ઇન્કમનું અને આધાર કાર્ડ છે એ ફરજિયાત છે. હવે આપણે વાત કરીએ તો સેન્ટર ગુજરાતની અંદર કઈ જગ્યાએ છે, તો કે ગુજરાતની અંદર અમદાવાદની અંદર PMDVK અમદાવાદ આ ઓર્ગેનાઇઝેશન છે. અહીંનું જે એડ્રેસ છે એ પણ આપેલું છે, ઓઢવ, અને કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. તો આ જગ્યાએ છે અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને કોઈ પણ વસ્તુ પણ લઈ શકો છો. તો આવી રીતે સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે. એમાંની આ એક યોજના છે વયોશ્રી યોજના. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને અંત સુધી જોતા રહેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.